મિત્રો, ગુજરાતનું વાતાવરણ અત્યારે ખૂબ બગડ્યું છે। અમુક વિસ્તારોમાં પૂર જેવી હાલત જોવા મળી રહી છે। ગઈકાલે સાંજે ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર અને દ્વારકા પંથકોમાં 10 ઇંચથી 12 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો હતો। અહીં વિડીયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, જ્યારે બીજી બાજુ અમુક લોકો ધોધમાર વરસાદનો આનંદ પણ માણી રહ્યા છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। આજે આપણે આ વિડીયોમાં ગઈકાલે કયા વિસ્તારોમાં કેટલો અને કેવો વરસાદ પડ્યો, કેટલું નુકસાન થયું અને ભારે વરસાદના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો તે દરેક સમાચારોની જાણકારી આજે તમને આ વિડીયોમાં મળી રહેશે। ત્યારબાદ મિત્રો, આજે હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડા અંગે શું નવી આગાહી કરી છે અને આજે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે તે દરેક સમાચારો જાણીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને એક મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો। અને જો તમે વરસાદના દરરોજના તાજા હવામાન સમાચારો જાણવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। મિત્રો, હાલ હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરતાં એવું લાગે છે કે અત્યારે ગુજરાતની બાજુમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે, જેના લીધે હાલ ગુજરાતના અમુક જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સરકાર પણ અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે। ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે વાહન ચાલકો ફસાયા હતા અને મોડી રાત સુધી પાણી ઓછું ન થતાં લોકો પણ ભારે પરેશાન જોવા મળી રહ્યા હતા। એટલે હવે અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપર ભારે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે। એટલે આવનારા 2 થી 3 દિવસ સુધી તમામ લોકો સાવધાન થઈ જજો અને બહાર નીકળતા પહેલાં હવામાન સમાચાર ખાસ જાણી લેજો। અત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે, કારણ કે મિત્રો એક સાથે 5 થી 6 ઇંચ વરસાદ ખાબકતા અમુક વિસ્તારોમાં ખેતરો ધોવાયા છે અને તેની સાથે ખેડૂતોનો કિંમતી પાક પણ ધોવાયો છે। એટલે અમુક વિસ્તારોમાં અત્યારે વાવણી બરબાદ થઈ ગઈ છે। બીજી બાજુ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, એટલે રસ્તાઓ ઉપર રહેલા ગટરના ઢાંકણાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે મિત્રો અત્યારે ભારે વરસાદના કારણે લોકોના આ ગટરોમાં ફસાઈ જવાના કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ તમે અહીં ગુજરાતની આજુબાજુ ભારે વરસાદી વંટોળો શરૂ થયા છે તે જોઈ શકો છો। આ વાવાઝોડાને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। મિત્રો, હવામાન વિભાગનું એવું કહેવું છે કે આ હજુ શરૂઆત છે, કારણ કે અત્યારે આ વાવાઝોડા ગુજરાતથી થોડા દૂર છે, પરંતુ જ્યારે આ વાવાઝોડા આગળ વધીને ગુજરાત સાથે ટકરાશે એટલે ગુજરાતમાં હોનારત પણ આવી શકે છે। અત્યારે ખાલી ગુજરાતમાં સામાન્ય પવન અને સામાન્ય વરસાદ પડી રહ્યો છે, તો પણ મિત્રો અત્યારે ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। ગઈકાલે નર્મદા અને શેત્રુંજી નદીના ડેમો ખોલવામાં આવ્યા હતા અને મિત્રો અહીં તમે આ વિડીયોમાં પણ નદીઓમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો। નદીઓમાં પાણીની આવક થતાં ખેડૂતો ભારે ખુશ થયા છે। હવામાન વિભાગે અત્યારે ગુજરાતના તમામ નાના મોટા બંદરો ઉપર રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયા કિનારે અત્યારે ફૂલ સિક્યુરિટી રાખવામાં આવી છે। અત્યારે 2 થી 3 દિવસ સુધી લોકોને દરિયાની નજીક ન જવાની મનાઈ પણ કરવામાં આવી છે, કારણ કે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે અને કેવો વરસાદ આવશે તે કહેવું બહુ મુશ્કેલ છે। એટલે સાવધાન થઈ જજો અને સમાચારો જાણતા રહેજો। મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે અને હજુ પણ આગામી 2 દિવસ સુધી લોકોને વરસાદમાંથી રાહત મળવાની નથી। આજે અંબાલાલ પટેલે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભયાનક વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે અત્યારે જે ગુજરાતની બાજુમાં 5 વરસાદી સિસ્ટમો શરૂ થઈ ગઈ છે, તેમાંથી 3 સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે, જે આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં ટકરાવાની છે। એટલે હજુ પણ 2 દિવસ તોફાની વરસાદની સંભાવના છે। આજે અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં ગુજરાતમાં 17% જેટલો વરસાદ પડી ગયો છે। રાજ્યના 268 તાલુકામાંથી 260 તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે। હજુ કચ્છ જિલ્લાના 6 તાલુકાઓમાં વરસાદે દસ્તક આપી નથી। મિત્રો, અંબાલાલ પટેલે આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ભયાનક દર્શાવ્યા છે, જેમાં વલસાડ અને ડાંગ પંથકોમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના અમુક પંથકોમાં વાદળ ફાટવાની ઘટના પણ સામે આવી છે, લોકોના મકાનો તણાયા છે, જ્યારે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે। ગઈકાલે મુંબઈના નાસિકમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જ્યારે બીજી બાજુ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પિતા અને પુત્રનું પાણીમાં તણાઈ જવાથી મોત પણ થયું છે, તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે।
ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ભાંગી રહ્યા છે, જાહેર રસ્તાઓ પાણીના કારણે તૂટી રહ્યા છે, ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાતા લાંબા ટ્રાફિક જામો પણ જોવા મળી રહ્યા છે અને મોટા વાહનો પણ પાણીમાં ડૂબી રહ્યા છે. અંબાલાલ પટેલે જૂન મહિનામાં જે આગાહી કરી હતી તે આખરે સાંસી પડી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું ભલે મોડું આવ્યું, પરંતુ એકવાર વરસાદ પડવાનું શરૂ થઈ જશે એટલે ભૂકા બોલાવશે. અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ સુધી વરસાદ વિરામ લે તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી. મિત્રો, ત્યાર પછી આજે હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ આજે રાજ્યના 90% વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાની પ્રબળ શક્યતા છે. ચોમાસાની આ નવી સિસ્ટમને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યમાં એક સાથે 3 શક્તિશાળી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની મુખ્ય લાઇન પસાર થઈ રહી છે, જેને પગલે આગામી 24 કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મિત્રો, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો, રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ પવન અને વીજળીના કડાકા ભડાકા એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આ આકાશી આફત અને તીવ્ર પવનને કારણે ગુજરાતના તમામ બંદરો ઉપર ભયસૂચક 3 નંબરનું રેડ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. વહીવટી તંત્ર પણ નિશાણવાળા વિસ્તારો ઉપર સતત નજર રાખી રહ્યું છે. તો આભાર મિત્રો, આ હતા આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા દરરોજના તાજા હવામાન અંગેના સમાચાર, વરસાદ, વાવાઝોડા અંગેના દરરોજ હવામાન સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.